ગુડ મોર્નિંગ સર. હું મને કેવું રહ્યું આપનું ઇન્ટરવ્યુ? મારું ઇન્ટરવ્યુ ઓવરઓલ જોવા જઈએ તો ખૂબ સરસ રહ્યું અને સારું એવું પૂછ્યું. મારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ, પછી મને દિવ્યાંગતાના લગતા પ્રશ્ન પૂછ્યા, તમે સરકારમાં આવીને શું સુધારા કરી શકો એનો પ્રશ્ન પૂછ્યા, કે તમે તમારા આગમી ગોલ કયો છે એનો પ્રશ્ન પૂછ્યા. એજ્યુકેશન બેકગ્રાઉન્ડ, ઓવરઓલ ઇન્ટરવ્યુ અને એક્સપિરિયન્સ ખૂબ સરસ રહ્યો. કોની પેનલ હતી તમારે? મારે હસમુખ પટેલ સાહેબની પેનલ હતી. એમની સાથેનો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ચેરમેન સાહેબ સાથેનો એક્સપિરિયન્સ ખૂબ સરસ રહ્યો. પેનલ ખૂબ કોર્ડિનેટ છે. પહેલા આપણને એ હોય, પછી ડાઉટ તો એ સોલ્વ કરે છે, પછી શાંત થઈએ તો પછી ઇન્ટરવ્યુની શરૂઆત કરે. તમારું ઇન્ટરવ્યુ કેટલી મિનિટ ચાલ્યું હશે? મારું ઇન્ટરવ્યુ 15-30 મિનિટ ચાલ્યું હશે. ઓકે, તમને કોઈ કરંટ રિલેટેડ ક્વેશ્ચન કર્યા છે? ના પરંતુ કોઈ નહીં. ખાલી એજ્યુકેશન રિલેટેડ. એજ્યુકેશન રિલેટેડ હું દિવ્યાંગ છું તો દિવ્યાંગતાના લગતા બધા પ્રશ્ન પૂછ્યા. દિવ્યાંગતાના લગતા કેસ સ્ટડી પૂછેલા કે તમે સરકારમાં આવો તો દિવ્યાંગ માટે શું સુવિધા કરી શકો. પછી હું કોમર્સ, મેં BCom કરી તો મારી ફિલ્ડને લગતા પ્રશ્નો હતા. કેવા ક્વેશ્ચન હતા જણાવશો? કે તમને 2 લાખ રૂપિયાની લોન આપે તો તમે શું શરૂઆત કરી શકો ને એવા પ્રશ્નો હતા. બીજા કેન્ડિડેટને કોઈ સલાહ આપવા માંગો છો? આપણે જેવા હોઈએ એવા પ્રામાણિકપણે જવાબ આપશો તો કશો વાંધો નહીં આવે. એક ઓવરઓલ ઇન્ટરવ્યુ ખૂબ સરસ હશે. થેન્ક યુ સર.